Hello guys, how are you? I hope all are fine and I welcome to all in our SC Gandhi BCA College Botad. I hope that you are understanding my language and my method also. Now today we will see article part number 3. In part 1 we see article A and N. And part number 2 we see article the. Now today in part number 3 we see article none, means કે જ્યાં આર્ટિકલનો યુઝ થતો હોય એ કઈ જગ્યા છે એ આપણે આજે એના રૂલ્સ જોવાના છે. એન્ડ મારી જોડે જોડે તમે પણ લખતા રહેતા હશો અને રૂલ્સ યાદ કરતા રહેતા હશો. આઈ ગેવ યુ હોમવર્ક in last video. So now today we will do that solution. Number 1, Bay of Bengal lies in the Indian Ocean. See, Indian no I first capital, okay? બે ઓફ બેંગાલ છે શું છે? બંગાળની ખાડી છે. તો એવું હોય બંગાળની ખાડી છે તો એમાં શું આવે ખાડીમાં? આર્ટિકલ ધ. ઓકે. નાઉ નંબર 2, અર્થ મૂવ્સ અરાઉન્ડ ડેશ શન. જો શન અને અર્થ એ બંને શું છે? તો કે કુદરતી અમૃત્ય પદાર્થો છે. તો એની જોડે આર્ટિકલ આવે છે ધ. ધસ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન. ઓકે. નાઉ નંબર 3, dash North Gujarat University is dash good university. જો નોર્થ ગુજરાત યુનિવર્સિટી પ્રોપર ગુજરાત કોઈ બી યુનિવર્સિટીનું નામ આપી દીધું છે, પર્ટિક્યુલર નામ આપી દીધું એટલે આર્ટિકલ આવે ધ. અને અહીંયા શું કીધું છે? ગુડ યુનિવર્સિટી. અહીંયા વિશેષણ આપ્યું છે એટલે શું આવે? આર્ટિકલ એ. ઓકે. નેક્સ્ટ વન, dash sunshine very brightly in summers. સનશાઇન વેરી બ્રાઇટલી ઇન સમર. તો શું કીધું છે અહીંયા? સમર છે, સનશાઇન છે એ શું છે? કુદરતી વસ્તુ છે એટલે આર્ટિકલ આવે ધ. નાઉ નેક્સ્ટ વન, ઇટ વોઝ ડેશ વિન્ટર ઇવનિંગ. જો વિન્ટર ઇવનિંગ સિઝનની ઇવનિંગ નથી કીધી, ઓકે? શિયાળાની સાંજ કીધી છે. શિયાળો પ્રોપર કહી દીધું હોત ને તો આર્ટિકલ કોઈ ના આવે, પણ અહીંયા શિયાળાની સાંજ કીધી છે એટલે અહીંયા આર્ટિકલ આવે એ. ઇટ વોઝ અ વિન્ટર ઇવનિંગ. નાઉ નેક્સ્ટ વન, ધેટ ઇઝ ડેશ ડોગ. ડેશ ડોગ ઇઝ ડેશ સ્ટ્રોંગ એનિમલ. પહેલાં જો કોઈ પણ વસ્તુની વાત થતી હોય એટલે આર્ટિકલ એના એ અથવા એન આવે તો અહીંયા શું આવે? અ ડોગ. હવે એ જ ડોગની બીજી વાત થવામાં આવે છે એટલે આવશે આર્ટિકલ ધ. ધ ડોગ ઇઝ અ સ્ટ્રોંગ એનિમલ. ઓકે. નાઉ નેક્સ્ટ, this is dash elephant. Dash elephant is dash big animal. મેં તમને કીધું અહીંયા કોઈ બી આને પ્રોનાઉન્સિએશન પ્રમાણે આર્ટિકલ આવશે. એલિફન્ટ એથી પ્રોનાઉન્સ થયું એટલે આર્ટિકલ આવે એન. હવે એ ને એલિફન્ટની વાત કરવામાં આવે છે એટલે આર્ટિકલ આવે ધ. એલિફન્ટ ઇઝ અ બિગ એનિમલ. ઓકે. નાઉ નેક્સ્ટ વન, તુલસીદાસ રોટ ડેશ રામાયણ. જો ખંડ કાવ્યો મહાકાવ્યો એટલે અહીંયા આર્ટિકલ આવે ધ. ઓકે. નાવ નેક્સ્ટ વન, આર્ટિકલ ક્યારે નો આવે. અત્યાર સુધી આપણે શું શીખા? આર્ટિકલ ક્યારે આવે અને કઈ જગ્યાએ આવે. હવે આપણે શું જોવાનું કે આર્ટિકલ ક્યારે ના આવે. તો જોઈએ, સ્કૂલ, કોલેજ, ચર્ચ, હોસ્પિટલ જેવી સંસ્થાઓને તેના રોજિંદા અર્થમાં ઉલ્લેખ થાય તેની આગળ આર્ટિકલ આવશે નહીં. આપણે લાસ્ટ વિડીયોમાં છેલ્લો રૂલ્સ આપણે ધનો શીખી ગયા કે માય ફાધર કેમ ટુ ધ કોલેજ યસ્ટરડે. ત્યારે મેં શું કીધું ત્યાં શું કીધું હતું કે આપણે કોઈ પરાક્રમ કર્યા હોય અને આપણા સર મેડમ જોડે જો બોલાવવામાં આવ્યા હોય ત્યારે આર્ટિકલ ધ આવશે. પણ જો આપણે તો ડેઈલી કોલેજ આવીએ, સ્કૂલ હોય એ ટીચર હોય યા તો સ્ટુડન્ટ્સ હોય ડેઈલી જતા હોય, ચર્ચમાં પાદરી છે એ ડેઈલી આવતા, હોસ્પિટલમાં ડૉક્ટર નર્સ એ ડેઈલી હોય, પણ પેશન્ટ હોય શું હોય? રેર કેસમાં આવતા હોય. ઓકે. તો એ બધા જગ્યાએ આપણે આર્ટિકલ મૂકવાના. બાકી જો ડેઈલી એનો યુઝ થતો હોય તો કોઈ આર્ટિકલ આવશે નહીં. સ્ટુડન્ટ્સ ગો ટુ ડેશ કોલેજ ડેઈલી. તો અહીંયા કોઈ આર્ટિકલ મૂકવાનો નહીં. અહીંયા જો નન લખેલું આવે તો નન કરવાનું અથવા નો આર્ટિકલ, બાકી કંઈ અહીંયા આવશે નહીં. ઓકે. જો તમારે વાક્ય બનાવવું હોય તો વાક્ય શું બને? સ્ટુડન્ટ્સ ગો ટુ સ્કૂલ ડેઈલી. ઓકે.
ધ, એ, એન કશું આવશે નહીં. નાવ નેક્સ્ટ વન. વ્યક્તિવાચક, પદાર્થવાચક અને ભાવવાચક નામની પહેલાં એ, એન, ધ નહીં આવે. મીન્સ કે આર્ટિકલ આવશે નહીં. વ્યક્તિવાચક લ્યો, પદાર્થવાચક લ્યો કે ભાવવાચક લ્યો, એની આગળ કોઈ આર્ટિકલ આવશે નહીં. મીન્સ કે વ્યક્તિનું નામ હોય, પદાર્થની વાત થતી હોય કાં એના ભાવની ફિલિંગ્સની જે વાત થતી હોય એમાં કોઈ આર્ટિકલ આવશે નહીં. ડેશ અશોકા ઇઝ માય ફ્રેન્ડ. અશોક ઇઝ માય ફ્રેન્ડ, તો અહીંયા આગળ એન અશોક કે ધ અશોક કે એ અશોક કશું આવશે નહીં. અહીંયા નો આર્ટિકલ, અહીંયા શું આવે? અશોક ઇઝ માય ફ્રેન્ડ. ઓકે. ગોલ્ડ ઇઝ પ્રિશિયસ મેટલ. ગોલ્ડ છે શું? સોનાની વાત થાય છે, એટલે કે પદાર્થની વાત થાય છે, એટલે એના આગળ કોઈ આર્ટિકલ આવે નહીં. બ્રેવરી ઇઝ અ ગ્રેટ વર્ચ્યુ. બ્રેવરી છે એ સારામાં સારો ગુણ છે આપણો. બહાદુરીનો ગુણ છે એ સૌથી ઉત્તમ ગુણ છે, તો એની આગળ કોઈ આર્ટિકલ આવશે નહીં. ઓકે. નેક્સ્ટ વન. અમૃત નામો સાથે કોઈ આર્ટિકલ આવતા નથી. અમૃત એટલે કે જે કુદરતી ફેટ, થીન થવું, ફેટ થવું એ આપણા હાથમાં નથી, એ કુદરતી છે. પછી આ કંટ્રોલ, જમવાનું કંટ્રોલ કરવું એ આપણા હાથની વાત છે. ઓકે. નેચરલ થિંગ્સ હોય, નેચર છે એની વાત થાય. હેવન એટલે કે સ્વર્ગની વાત થાય છે. ગો ટુ હેલ આપણે કહીએ ને, હેલ એટલે શું? તો કે નરક. સ્વર્ગ, નર્ક, કુદરત, ફેટ એ બધા આગળ કોઈ આર્ટિકલ આવશે નહીં. ઓકે. હવે નેક્સ્ટ વન. જ્યારે કોઈ નામ વિશાળ અર્થમાં વપરાય ત્યારે આર્ટિકલ ના આવે. કોઈક નામ હોય પણ એનો અર્થ કયો હોય? વિશાળ થતો હોય, ત્યારે કોઈ આર્ટિકલ લગાવવાનો નહીં. જેમ કે આખા સમૂહની વાત થાય છે, મેન ઇઝ મોર્ટલ, એટલે કે માણસ છે એ નાશવંત છે. તો આખા સમૂહની વાત છે, માણસોની વાત છે, એટલે એની આગળ કોઈ આર્ટિકલ આવશે નહીં. ઓકે. અહીંયા નો આર્ટિકલ લખવાનું અથવા તો નન. ઓકે. પણ આપણે એમ કોઈ પર્ટિક્યુલર એક માણસની વાત કરતા હોય કે હું શું કીધું તું મેં હમણાં, ઓલી ગરીબીની વાત કીધી હતી ને, એ જ રૂલ પ્રમાણે અહીંયા જો મેન છે એટલે નો આર્ટિકલ એવું નહીં, પણ જો પર્ટિક્યુલર એક બે માણસને ઓળખતી હોય તો ત્યાં જે એના પ્રોનાઉન્સિએશન પ્રમાણે આર્ટિકલ મૂકવાનું. આઈ નો અ મેન, મોથી પ્રોનાઉન્સ થાય એટલે એ. ઓકે. નાવ નેક્સ્ટ. દ્વિરૂપ કે સમાંતર રચનાઓ સાથે કોઈ આર્ટિકલ આવતા નથી. દ્વિરૂપ એટલે કે બે, અને સમાંતર એટલે કે એક સાથે થતું હોય, એક જ લાઇનમાં થતું હોય, ત્યારે કોઈ આર્ટિકલ આવે નહીં. ધે કેમ ઇન ડેશ હેન્ડ ઇન હેન્ડ. મેં તેમને હાથમાં હાથ નાખીને આવતા જોયા. ન્યૂ મેરિડ હોય ત્યારે જે કપલ આવતું હોય એ શું કહેવાય? હેન્ડ ઇન હેન્ડ, એટલે કે બે જોડે જ ચાલતા હોય, સમાંતર હોય, દ્વિરૂપ હોય, એટલે એની જોડે કોઈ આર્ટિકલ આવશે નહીં. ઓકે. ધ પ્રાઇઝ ઇઝ ઇન્ક્રીઝિંગ ડે બાય ડે. દિવસે ને દિવસે પ્રાઇસ છે એમાં શું થાય છે? વધારો થાય છે. મોંઘવારીમાં શું થાય છે? વધારો થાય છે. એટલે દિવસે ને દિવસે સમાંતર છે, એટલે અહીંયા નન, કોઈ આર્ટિકલ આવશે નહીં. ઓકે. નેક્સ્ટ વન. રાત્રિ કે દિવસોની સમય બતાવતા અને શબ્દોની આગળ કોઈ આર્ટિકલ આવતા નથી. અહીંયા શબ્દો મીંડાવાળો શ આવશે. રાત્રિ કે દિવસનો સમય બતાવો હોય ત્યારે કોઈ આર્ટિકલ આવશે નહીં. કેમ કે જેમ કે એટ મૂન, એટ ધ નૂન, એટ ધ નાઇટ, એમ નહીં. એટ મૂન, મૂન નહીં, નૂન, અહીંયા એન આવશે આર્ટિકલ. અહીંયા સોરી, સ્પેલિંગ મિસ્ટેક છે, એન કરવાનું. એટ નૂન, એટ નાઇટ, એટ ધ નાઇટ નહીં આવે. ઓકે. એટ આફ્ટરનૂન. ઓકે. આ બધા આગળ કોઈ આર્ટિકલ આવશે નહીં. નૂન, નાઇન, આફ્ટરનૂન, આની જોડે કોઈ આર્ટિકલ આવે નહીં. ઓકે. નીચેના નામની પહેલાં કોઈ આર્ટિકલ આવતા નથી. હવે જે નામો નીચે આપેલા છે એની પહેલાં કોઈ આર્ટિકલ આવશે નહીં. તો એ આપણે જોઈ લઈએ કયા છે. તો કે લેંગ્વેજીસ, ગેમ, ફેસ્ટિવલ, નેમ ઓફ ડે, મંથ, સિઝન, સબ્જેક્ટ, સેન્સ એન્ડ ડિઝીઝ. જો એક આટલામાં કહી દઉં. સેન્સ એટલે શું? તો કે ઇન્દ્રિયો, તમારી જે જ્ઞાન ઇન્દ્રિયો છે 5 એની વાત થાય છે. અને ડિઝીઝ એટલે રોગોની વાત થાય છે. આ બધા સાથે કોઈ આર્ટિકલ આવે નહીં. જેમ કે લેંગ્વેજ કહું તો શું કહેવાય? ગુજરાતી. આઈ નો ધ ગુજરાતી નહીં, આઈ નો અ ગુજરાતી નહીં, આઈ નો ગુજરાતી. ઓકે. આઈ નો ઇંગ્લિશ, આઈ નો એબ્રિક, તો એની જોડે કોઈ આર્ટિકલ આવે નહીં. એની જેમ ગેમ તો ધ ખોખો, અ ખોખો, એન ખોખો કંઈ નહીં આવે. આની જોડે કોઈ આર્ટિકલ આવે નહીં. આઈ પ્લે ખોખો, આઈ નો ખોખો. ઓકે. એની જોડે કોઈ આર્ટિકલ આવશે નહીં. ફેસ્ટિવલ છે તો કે
આઈ લાઈક દિવાળી, આઈ લાઈક અ દિવાળી, આઈ પ્લે ગરબા ઇન નવરાત્રી એવું નહીં આવે. ઓકે, ઇન નવરાત્રી ખાલી ડાયરેક્ટ જે હોય એ જ મૂકવાનું, કોઈ આર્ટિકલનો યુઝ કરવાનો નહીં. ઓકે, એવી જ રીતના નેમ ઓફ ડેઝ એટલે કે સન્ડે મંડેની જોડે કોઈ આર્ટિકલ આવે નહીં. એવી જ રીતના મંથની જોડે બી કોઈ આર્ટિકલ આવે નહીં. જાન્યુઆરી, ફેબ્રુઆરી, મે, ઓક્ટોબર, નવેમ્બર કોઈ આર્ટિકલ આવશે નહીં. સિઝનમાંય તે સમર, વિન્ટર, મોન્સૂન, સ્પ્રિંગ, ઓટમ એની જોડે કોઈ આર્ટિકલ આવશે નહીં. પણ એના જો એના પ્રોપર એની સાંજની સવારની વાત થતી હોય તો આર્ટિકલ આવે. જેમ કે આપણે એક્ઝામ્પલમાં જોયું હોમવર્કની અંદર વિન્ટર સિઝન હતું એટલે એના પ્રમાણે પ્રોનાઉન્સ પ્રમાણે આર્ટિકલ મૂક્યો, પણ પ્રોપર સિઝનની વાત હોય તો કોઈ આર્ટિકલ મૂકવાનો નહીં. ઓકે, પછી સબ્જેક્ટ છે ઇંગ્લિશ, મેથ્સ, C++, PCS, જાવા, .NET તો એની જોડે કોઈ આર્ટિકલ આવે નહીં. આ મેં તમારા શું કહેવાય BCA રિલેટેડ સબ્જેક્ટ કીધા. પછી એમાં મેથ્સ, ગુજરાતી, SS મીન્સ સોશિયલ સાયન્સ, સમાજ વિદ્યા, સાયન્સ એમાં કોઈ આર્ટિકલ આવે નહીં. ઓકે, સેન્સ એટલે કે જોવું, સાંભળવું, સૂંઘવું, સી, હિયર, સ્મેલ એની જોડે કોઈ આર્ટિકલ આવે નહીં. ડેઝીઝ છે તો એટલે કે નિમોનિયા કેવું હોય તો ધ નિમોનિયા કે અનિમોનિયા કે એન નિમોનિયા આવે નહીં. ડાયરેક્ટ જે ડેઝીઝ છે એ લખી નાખવાનું. ઓકે, આઈ સફર ફ્રોમ અ હેડેક એમ નહીં, આઈ સફર ફ્રોમ હેડેક. ઓકે, આગળ કોઈ આર્ટિકલ લખવાનો નહીં. હવે એમાં અપવાદ છે. ડેઝીઝની અંદર અપવાદ છે. કયા અપવાદ છે તો કે ફ્લૂ થયો હોય તો ખાલી ફ્લૂ ન લખાય, એની આરે શું આવે છે ધ ફ્લૂ. ઓકે, ધ મમ્પ્સ એટલે કે ગાલ પચોડા થયા હોય તો એની આગળ પહેલાં આર્ટિકલ શું મૂકવાનો ધ. એવી જ રીતના પ્લેગ છે તો એની આરે આર્ટિકલ આવે છે ધ. મ્લેસિસ એટલે કે ઓરી થયા હોય તો એની જોડે આર્ટિકલ આવે છે ધ. ઓકે, આ એના અપવાદ છે આટલા, એ તમારે ધ્યાન રાખવાનું. હવે નોટ શું કહે છે, આ રિવર હોય તો એ આર્ટિકલ આવે. જો આપણે રિવરની વાત કરતા હોય, નદીની વાત કરતા હોય તો આર્ટિકલ શું મૂકવાનો એ. જેમ કે આઈ વોઝ સ્ટેન્ડિંગ ઓન ધ બેંક ઓફ ડેશ રિવર, હું નદીની શું કહેવાય બેંક એટલે કે કિનારો ની બાજુમાં ઊભી છું અથવા ત્યાં ઊભી છું તો શું આવે અ. ઓકે, બટ જો રિવરનું નામ હોય તો ધ આર્ટિકલ આવે છે. જો રિવર હોય તો ખાલી એ મૂકવાનો, પણ એના નામ હોય એને પર્ટિક્યુલર નામ આપી દીધું હોય તો આર્ટિકલ કયું આવે છે ધ. આઈ વોઝ સ્ટેન્ડિંગ ઓન ધ બેંક ઓફ ધ સાબરમતી રિવર. જો સાબરમતી છે નામ આપી દીધું એટલે અહીંયા શું આવ્યું ધ. ઓકે, અન્ડરસ્ટુડ. નેક્સ્ટ જોઈએ આપણે બોડી પાર્ટના નામની આગળ ધ આર્ટિકલ આવે છે. આપણા બોડી પાર્ટ છે એની આગળ આર્ટિકલ શું આવે છે ધ. ધ આઈ, ધ નોઝ, ધ ઇયર, ધ ફિંગર્સ, ધ હેન્ડ. ઓકે, શી કેચ મી બાય ધ હેન્ડ. જો હેન્ડની વાત થાય છે એટલે અહીંયા શું આવ્યું આ બધું વાલી ગયું છે આપણે. ધ આઈઝ, ધ નોઝ, ધ ઇયર્સ, શી કેચ મી બાય ધ હેન્ડ. હાથ દ્વારા એણે મને ખેંચી અથવા પકડી લીધી. તો અહીંયા જો બોડી પાર્ટ આવ્યું એટલે શું આવ્યું આર્ટિકલ ધ. પણ બોડી પાર્ટના સ્પેશિયાલિસ્ટ હોય મીન્સ કે ડૉક્ટર હોય તો તેની જોડે આર્ટિકલ એ કા એન આવે છે. જેમ કે શી ઇઝ એન આઈ સ્પેશિયાલિસ્ટ. આપણે આઈ જોઈએ એટલે આર્ટિકલ ધ મૂકી દઈએ તો એમ ચાલશે નહીં. એ શેનો સ્પેશિયાલિસ્ટ છે તો કે આઈસના સ્પેશિયાલિસ્ટ છે એટલે અહીંયા આર્ટિકલ એના પ્રોનાઉન્સિએશન પ્રમાણે આવે. ઓકે, ડૉક્ટર શાહ ઇઝ ડેશ હાર્ટ સ્પેશિયાલિસ્ટ. ડૉક્ટર શાહ છે એ હાર્ટના સ્પેશિયાલિસ્ટ છે. હાર્ટ છે એ બોડી પાર્ટ છે પણ ખાલી હાર્ટની વાત થતી હોત તો ધ આવે, પણ અહીંયા શું કીધું છે સ્પેશિયાલિસ્ટ આવી ગયું એટલે અહીંયા શું આવે એના પ્રોનાઉન્સ પ્રમાણે આર્ટિકલ એ જાતો એન. અન્ડરસ્ટુડ. હવે નેક્સ્ટ જોઈએ ઉદ્ગાર વાક્યમાં વોટવાળા વાક્યમાં તેની પછી આર્ટિકલ એ કા એન આવશે. આપણે આ વાત થઈ ગઈ આગળ. એ કે એન ક્યારે આવે જ્યારે વોટવાળું વાક્ય હોય અને પ્રોનાઉન્સ પ્રમાણે આવે. વોટ અ ફાઇન પેન, વોટ અ પ્રીટી ગર્લ. ઓકે, એની આગળ શું આવે આર્ટિકલ એ કા
એન, પણ જ્યારે હાવવાળા વાક્યમાં તેની પછી કોઈ આર્ટિકલ આવશે નહીં. ઉદ્ગાર વાક્યમાં જો વોટથી શરૂઆત થતી હોય તો આર્ટિકલ એ કા એન આવે, પણ જ્યારે હાવથી શરૂઆત થતી હોય ત્યારે કોઈ આર્ટિકલ આવશે નહીં. એક્ઝામ્પલ જોઈ લઈએ. હાઉ ફાસ્ટ યુ આર, હાઉ ડેશ ફાસ્ટ યુ આર, તો અહીંયા કોઈ આર્ટિકલ, નો આર્ટિકલ અથવા તો નન મૂકવાનું. પણ વોટ ફાસ્ટ યુ આર, તો વોટ પછી જો હોય તો શું લખવાનું? આર્ટિકલ એ યા એન. અન્ડરસ્ટુડ? નાવ ઓકે, હોમવર્ક આજે આટલું જ. ઘણું બધું શીખી ગયા. અહીંયા આપણું આર્ટિકલ પૂરું થાય છે. હવે એક રિવિઝનમાં બધું ફટાફટ એકવાર આપણે જોઈ લેશું. આ હોમવર્ક તમારે મને સોલ્વ કરીને મોકલવાનું છે. આમાંથી ઘણા બધા હજુ મને હોમવર્ક મોકલતા નથી. ઇટ્સ અ બેડ હેબિટ. યુ હેવ ટુ સેન્ડ હોમવર્ક. ઓકે, ધેન ઓનલી આઈ નો હાઉ આઈ એમ સ્ટડીંગ યુ. તો જ મને ખબર પડે કે તમને સમજાય છે ને હું કેવું ભણાવું છું. Otherwise, I thought that I am wasting my time and you are also wasting your time by using this seeing by video. Okay, so I hope you understood and now you will do homework and send me. Okay, thank you. Stay home, stay safe. Bye bye. See you tomorrow. Bye.